તમને ટેક્સ્ટ મેસેજ આવે છે અને એમાં છેલ્લે જી લખેલું હોય તો એ મેસેજ ક્યારે ઇગ્નોર ના કરતા, કારણ કે એ મેસેજ તમને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ ડિરેક્ટલી મોકલ્યો છે, તો એમાં કંઈક ઇમ્પોર્ટન્ટ હોઈ શકે છે. હાય, હું છું હેલી. તો સ્કેમર્સને બીટ કરવા માટે ઇન્ડિયા લઈને આવ્યું છે એક નવી સિસ્ટમ. તો હવેથી જ્યારે પણ તમને કોઈ ટેક્સ્ટ મેસેજ મળે છે અને એ ટેક્સ્ટ મેસેજનો એન્ડ એક સ્પેસિફિક લેટરથી થતો હશે અને એ દરેક અલગ અલગ લેટરનો અલગ અલગ મતલબ થતો હશે. સો જ્યારે પણ તમને જી એન્ડમાં લખેલું મળે છે તો એ મેસેજ તમને મળ્યો છે ડિરેક્ટલી ગવર્મેન્ટ તરફથી. એસ એટલે સર્વિસ મેસેજ, ટી મીન્સ બેન્કિંગ ટ્રાન્ઝેક્શન મેસેજ એન્ડ પી મીન્સ પ્રમોશનલ મેસેજ. તો જો આમાંથી કોઈ પણ લેટર તમને જે મેસેજ મળે છે એમાં નથી, ધેટ મીન્સ કે એ સ્કેમ હોઈ શકે છે. એન્ડ ઓબ્વિયસલી સ્કેમર્સ આ યુઝ ના કરી શકે, કારણ કે આ યુઝ કરવા માટે એમને ટેલિકોમ ઓથોરિટીઝમાં જઈને રજિસ્ટ્રેશન કરાવવું પડે, વિચ ક્લિયરલી દે કાન્ટ. અત્યારે જેમ ગવર્મેન્ટે આપણને મેસેજ માટે ચેત્યા છે, એવી જ રીતના થોડા સમય પહેલા કોલ્સ માટે પણ ગવર્મેન્ટે આપણને એલર્ટ કર્યા હતા. જેમ કે કોઈ બેંકમાંથી, ફાઇનાન્શિયલ સેક્ટરમાંથી અથવા તો કોઈ ઇન્સ્યોરન્સ કંપનીમાંથી તમને ફોન આવે છે તો એ નંબર શરૂ થતો હોય 160 થી, અધરવાઇઝ ઇટ્સ અ સ્કેમ. સો હવે તમે પણ ચેતીને રહો, તમારી સાથે સ્કેમ ના થઈ જાય, અને આ વિડીયો બીજા બધાની સાથે શેર પણ કરી દો, જેથી કરીને એ પણ ચેતી જાય અને એમની સાથે પણ સ્કેમ ન થાય. અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે તમે જોતા રહો ગુજરાત સમાચાર.